મથક પાલનપુર ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા 108 કુંડીનું સફળ આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા 108 કુંડીનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 11/4/2025 થી 13/4/2025 રોજ આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે। આ 108 કુંડી યજ્ઞ જે સફળ રીતે લોકોના સહયોગ તેમજ ધર્મ પ્રત્યેની જાગૃતતા જોવા મળી। યજ્ઞનો હેતુ એ જ હતો કે હિન્દુ રાષ્ટ્ર સંસ્કૃત અને સર્વોપરી બને, આ રાષ્ટ્રના યુવાનો સશક્ત અને ક્રાંતિકારી બને, તમામ જનતામાં સદબુદ્ધિ અને સદવિચારો પ્રાપ્ત થાય તે હેતુ હતો। ગાયત્રી યજ્ઞ શા માટે? તો ગાયત્રી મંત્રમાં એવી શક્તિ રહેલી છે જે વેદોમાં 4,500 મંત્રો છે, જેમાં ગાયત્રી મંત્ર મુજબ ખૂબ જ ચમત્કારી મંત્ર છે। આ ગાયત્રી મંત્રનો જાપ કરતા અનેક પરિણામો મળેલ છે। આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, હીન ભાવ દૂર ભાગે છે, તમામ પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે। જ્યારે આ યજ્ઞમાં 108 કુંડીને વિવિધ રીતે બનાવવામાં આવી હતી, જેવી કે અષ્ટકોણ, ષષ્ટકોણ, ત્રિકોણ, વર્તુળાકાર બનાવવામાં આવી હતી। યજ્ઞના માધ્યમથી ઈશ્વરના વાતાવરણમાં રહેલી શક્તિએ યજ્ઞના મંત્રોના પ્રભાવથી આકાશમાંથી ભૂમિ પરિવાર ઉતારવા માટે મુખ્ય ચાવી છે। જેમ ગંગાને ભૂમિ ઉપર ઉતારવા ભગીરથે ગંગા વાતાવરણ બનાવ્યું, તમામ નાગરિકોને વિનંતી છે કે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તેની સાથે સાથે ગાયત્રી મંત્રની પણ ઉપાસના કરવાથી આપના ઈષ્ટદેવની કૃપા જલ્દી પ્રાપ્ત થશે। બનાસકાંઠા જિલ્લામાં 108 કુંડી યજ્ઞ કરેલ છે, તેનો પહેલો ફાયદો રાષ્ટ્રને મળશે, રાજકીય ચમત્કારી પરિણામ મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અમને વિશ્વાસ છે કે એક વ્યક્તિમાં ગાયત્રી સદબુદ્ધિ આપશે તેમજ દરેક મનુષ્યમાં સદબુદ્ધિ અને વિવેક પેદા થશે, તેમજ વ્યક્તિના મગજને ઝંકોરીને સદબુદ્ધિ આપી સચિત દિશા આપશે। બ્યુરો રિપોર્ટ, ધી અલ્ટિમેટમ ન્યૂઝ, પાલનપુર।